AIMPLB દ્વારા દેશભરમાં વકફ બિલ સામે રાષ્ટ્રીય સ્તરે આંદોલન શરૂ. રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે સરકારની મનસા પર ઉઠાવ્યા પ્રશ્નો. વકફ બિલને લઈને રાજ્યસભાના સાંસદ અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના અધ્યક્ષ કપિલ સિબ્બલે તાજેતરમાં સરકારની મનસા પર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમનું માનવું છે કે દરેક ધર્મમાં સુધારાઓ આવશ્યક છે, પરંતુ 2014 પછીથી એક ખાસ ધર્મીય સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. આ બિલને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા વકફ બિલ 2024 સામે રાષ્ટ્રીય સ્તરે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં પાટના અને વિજયવાડા જેવા શહેરોમાં રાજ્ય વિધાનસભાઓની સામે ધરણા યોજાઈ રહ્યા છે. આ બિલમાં અનેક સુધારાઓનો પ્રસ્તાવ છે, જેમાં વકફ બોર્ડ અને સેન્ટ્રલ વકફ કાઉન્સિલમાં ગેરમુસ્લિમ સભ્યોનો સમાવેશ, સર્વે કમિશનરની જગ્યાએ કલેક્ટરને સર્વેક્ષણની જવાબદારી સોંપવી અને વકફ સંપત્તિઓની માલિકીની નિર્ધારણ માટે કલેક્ટરને અધિકારો આપવાનો સમાવેશ થાય છે. અને આ સુધારાઓને કારણે વકફ બોર્ડની સ્વાયત્તતા અને સંપત્તિઓની સુરક્ષા પર પ્રશ્નો ઉભા થયા છે. કપિલ સિબ્બલે આ મુદ્દે એનડીએના સાથી પક્ષોની ભૂમિકાને પણ પ્રશ્નિત કરી છે અને ખાસ કરીને બિહાર ચૂંટણીના સંદર્ભમાં તેમનું માનવું છે કે આ બિલના પ્રસ્તાવને કારણે એનડીએના સાથી પક્ષો પર ચૂંટણીમાં પ્રભાવ પડી શકે છે. आज लोकसभा में सत्ता दल ने ये फैसला किया है कि जो वक्फ बिल है वो पेश किया जाएगा और उसको पारित किया जाएगा. वैसे तो हर धर्म में सुधार की जरूरत है, चाहे वो इस्लाम हो, चाहे वो हिंदुइज्म हो, हिंदू धर्म हो या कोई और धर्म हो, क्रिश्चियनिटी हो, तो सुधार तो अच्छी बात है, लेकिन इसके पीछे मकसद क्या है? और मकसद हम देख रहे हैं 2014 के बाद कि एक रिलीजियस कम्युनिटी को टारगेट किया जा रहा है. मैं वक्फ बिल के बारे में बाद में बात करूंगा. आप पिछले 10-11 सालों का इतिहास देख लीजिए. कभी ट्रिपल तलाक के खिलाफ, कभी यूनिफॉर्म सिविल कोड, कभी लव जिहाद, कभी मुसलमानों को टारगेट किया जा रहा है, कभी फ्लड जिहाद, कभी थूक जिहाद, बुलडोजर जस्टिस. तो कहने का मतलब यह है कि अगर एक पॉलिटिकल पार्टी का यही एक पॉलिटिकल एजेंडा है देश के सामने कि किसी तरीके से एक धर्म को टारगेट करके बाकी लोगों के अपने पक्ष में कर लो ताकि हम चुनाव जीत जाएं, ये इनका टारगेट रहा है और ये चलता रहेगा, ये यहां रुकेगा नहीं.